નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 11 વાર્તા, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 વાર્તા છે તેની અંદર આપણે ટૂંકમાં પહેલી માહિતી મેળવી કે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે। મિત્રો, તમે નાનપણથી નાની મોટી અલગ અલગ પ્રકારની વાર્તાઓ સાંભળી હશે। ગુજરાતી સાથે હિન્દી, અંગ્રેજીમાં પણ વાર્તાઓ સાંભળતા હશો। ધોરણ 6 થી 8માં પણ તમે સંસ્કૃત ભાષાની વાર્તાઓ વાંચી હશે। અહીં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેની કોઈ એક સંસ્કૃત વાર્તા અન્ય પુસ્તકમાંથી શોધીને આપેલ જગ્યામાં લખવાની છે। તમે લખેલી આ સંસ્કૃત વાર્તા પ્રાર્થના સભામાં કે વર્ગ સમક્ષ વાંચી સંભળાવશો અને તેની શાળા બુલેટિન બોર્ડ પર પણ પ્રસ્તુત કરવાની છે। મિત્રો, આપણે જે વાર્તા છે તેનું નામ છે બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। તો ચાલો આ જે સરસ મજાની વાણી છે, બરાબર, જે વાણીવાળી વાર્તા છે, બિલાડીની વાણી આપણે ક્યારેય સાંભળી નથી, બરાબર, તો એના માટેની જે વાર્તા છે એની જોઈએ કે કશ્મી ચેત વને ખર નખર નામ સિંહ પ્રતિ વસતિ સ્મ સહ કદાચિત બુભુક્ષયા ઇતસ્તઃ ભ્રમન આસીત પરંતુ કમપી મૃગમ ન પ્રાપ્તવાન તતઃ સૂર્યાસ્તમન સમયે પર્વતે મહતી ગુહા દુષ્ટવાન તત્ર ગત્વા ચિંતિતવાન અત્ર કોપી મૃગઃ રાત્રૌ નિશ્ચયેન આગમિષ્યતિ અતઃ અહમ અત્રેવ ગુપ્તઃ તિષ્ઠામિ તતઃ તસ્યાઃ ગુહાયાઃ નિવાસી દધિપુચ્છઃ નામ શૃંગાલઃ આગતવાન સઃ ગૃહા પ્રવિષ્ટસ્ય સિંહસ્ય પદ બદતિ દૃષ્ટવાન ન તુ બહિ આગતસ્ય તત ચિંતવાન અહો કિમિદં ગુહાયા અંતઃ સિંહ સ્યાત કિકરોમિ કથમ જાનામિ એવં વિચિંત્ય ગુહાયાઃ દ્વારે સ્થિત્વા ઊચેઃ આહુતવાન અહોબિલ કચ્ચિત કાલમ તૂષ્ણીમ ભૂત્વા પુનઃ તથૈવ ઉત્ક્તવાન ભોઃ કિમર્થ ન વદસि પ્રતિદિનમ યદા અહમ આગચ્છામિ તદા મયા તવ આહ્વાનમ ક્રિયતે ત્વયા ચ મમ ઉત્તરમ દીયતે યદિ મમ ઉત્તરમ ન પ્રયચ્છસि તર્હિ અહમ અન્યબિલમ ગમિષ્યામિ શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ ચિંતિતવાન નૂનમ યદા સહ આગચ્છતિ તદા એષા ગુહા પ્રતિદિનમ ઉત્તરમ દદાતિ અદ્ય તુ મુદ્રયાત ન વદતિ અર્થાન સાધ્વિદમ ઉચ્યતે। શ્લોક બોલે છે ભય સંત્રસ્તમનસા હસ્તપાદાદિકાઃ ક્રિયાઃ પ્રવર્તન્તેન વાણી ચ વેપથુ છાતિગો ભવતે। એના પછી એનો અર્થ થાય છે કે અતઃ અહમેવ તમ આહયામિ તત શ્રુત્વા પ્રવિષ્ટમ શૃંગાલમ અહમ ભક્ષયામિ તથૈવ સિંહેન આહ્વાનમ કૃતમ સિંહનાદસ્ય પ્રતિધ્વનિના ગુહાપૂર્ણા વને દૂરે સ્થિતાઃ અન્યે મૃગા અપી ભીતાઃ અભવન શૃંગાલઃ ઝટિતિ પલાયનમ કૃતવાન અત એવ ઉચ્ચૈતેઃ અનાગતમ યઃ કુરુતે સ શોભતે સ શોચયતે યો ન કરોત્યનાગતમ વનેત્રસંસ્તસ્ય સમાગતા જરા બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા। સરસ મજાની મિત્રો સંસ્કૃતની અંદર જે આપણે વાર્તા સાંભળી, મિત્રો આવી જ વાર્તા અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા।